હોળીના પર્વ પર આ વર્ષે ચંદ્રગ્રહણના સંજોગોને કારણે શ્રદ્ધાળુઓમાં અસમંજસ સર્જાયું હતું. ખાસ કરીને હોલિકા દહન કયા દિવસે કરવું તે મુદ્દે વિવિધ મત પ્રચલિત થતા લોકોમાં ગૂંચવણ ઊભી થઈ હતી. આ મુદ્દે ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષી ગિરીશભાઈ શુકલે શાસ્ત્રાધારિત સ્પષ્ટતા આપી છે. તેમના જણાવ્યા અનુસાર 3 માર્ચે પૂર્ણિમા તિથિ હોવા છતાં તે દિવસે ખગાસ ચંદ્રગ્રહણ લાગુ પડતો હોવાથી હોલિકા દહન કરવું શાસ્ત્રસંમત ગણાતું નથી. ગ્રહણકાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્યોથી વર્જિત રાખવાની પરંપરા છે. જ્યોતિષાચાર્યના કહેવા મુજબ હોલિકા દહન માટે પ્રદોષકાળ અને પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. જો પૂર્ણિમા દિવસે ગ્રહણ આવે તો અગાઉના દિવસે એટલે કે 2 માર્ચે પ્રદોષકાળમાં હોલિકા દહન કરવું હિતાવહ અને શાસ્ત્ર સંગત ગણાય છે. વળી 2 માર્ચે સાંજે પૂનમની તિથિ થઈ જાય છે. આથી 2 માર્ચના રોજ હોલિકા ઉત્સવ કરવો જોઈએ. આ તરફ તારીખ 3 અને 4 માર્ચના રોજ ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવશે. ગ્રહણની વાત કરીએ તો તારીખ 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ થશે. ગ્રહણની છાયા સ્પર્શ બપોરે અંદાજે 3:20 વાગ્યે આંશિક ગ્રહણ શરૂ થશે. બપોરે અંદાજે 4:30 વાગ્યે પૂર્ણ ગ્રહણ તબક્કો, સાંજે અંદાજે 4:35 થી 5:30 સુધી અને ગ્રહણ સમાપ્તિ મોક્ષ સાંજે લગભગ 6:45 વાગ્યે થશે. આ ગ્રહણ દેખાવાનું હોવાથી તેનું પાળવાનું પણ રહેશે.